આત્મદેવ નામનો બ્રાહ્મણ, મેરે ભાઈ બહેન, એ બ્રાહ્મણ સંતાન ન મળે, એ મા બાપને કેટલું ખોટું લાગતું હશે કે એના ઘરની અંદર કોઈ સંતાન નહીં. દીકરો કે દીકરી કોઈ ન હોય તો મા બાપને એનું જીવન અઘરું લાગે છે. કેમ મારી ઘરે દીકરો નહીં કે દીકરી નહીં, ભગવાને વાંજ્યા રાખ્યા. એક દીકરી હોત ના એક દીકરો હોત. આ સંસારની અંદર કોણ મા બાપ એવું છે કે સંતાન ન ઈચ્છે? બધા જ મા બાપ પતિ પત્નીને એમ થાય કે અમારી ઘરે નાનકડું એવું એક સંતાન હોય, દીકરી હોય કે દીકરો હોય, પણ એક કઈક નાનું અમસ્તું હોય. આત્મદેવ નાના બ્રાહ્મણને, મેરે ભાઈ બહેન, સંતાન નહીં મળે. સંતાન માટે એ બ્રાહ્મણ બહુ પૂજા પાઠ, યજ્ઞ, હોમ, જપ, તપ બહુ બધું કરાયું, તો પણ ઈશ્વરની કઈ કૃપા નથી. મારું તમારું જીવન પણ એક આવું છે. આત્મદેવના બ્રાહ્મણને તો ખાલી એ નામ લીધું છે, એ કહાની એની કોઈની નથી. આપ મારી તમારી જ કહાની છે. આ એ તો ખાલી ખાલી પાત્ર મૂક્યા છે ને આપણને સમજાવવા માટે. આત્મદેવના બ્રાહ્મણ સંતાન મળે નહીં. રૂપિયા, સંપત્તિ, વાડી, મકાન, મિલકત કોને આપવું, કોને જાયદાદ બનાવો? આત્મદેવ નામનું બ્રાહ્મણ મરવાની તૈયારી કે મારી ઘરે કોઈ દીકરો દીકરી નથી, મરી જાવ. ગયો સરોવરમાં, જ્યાં મરવાની તૈયારી, આપઘાત કરવાની તૈયારી. સાધુ મહારાજ એ સરોવરના કાંઠે સ્નાન કરતા હતા. સાધુ મહારાજે જોઈ લીધું કે અરે રે, આ કોઈ બ્રાહ્મણ લાગે છે, દુખી લાગે છે, મરવા માટે આવ્યો છે. સાધુ મહારાજે પેલા બ્રાહ્મણને કીધું કે હે બ્રાહ્મણ દેવતા, થોભો રૂક જાઓ. શું કામ આવ્યા છો? બ્રાહ્મણ કે મરવા. સાધુ મહારાજ કે કેમ? બ્રાહ્મણ કહે છે મારી ઘરે કોઈ સંતાન નહીં, રૂપિયા, સંપત્તિ, ધન દોલત, આટલી બધી વસ્તુ, શું કરું? સંતાન વગર મારું જીવન, મારી વાતો કરે છે ગામમાં લોકો બધા. એની કરતા એક કામ કરું, મરી જાઓ. એટલે આ ઝંઝટ જ મટી. મેરે ભાઈ બેન, મરવા માટે જતો હતો એટલે સાધુ મહારાજે કીધું આ મરી જશે ને તો મારી પાસે એવી આવડત છે. ભગવાન મને એમ કહે છે કે તારી પાસે એવી આવડત હતી તો બચાવી નહીં શક્યો. એટલે સાધુ મહારાજે એની ઝોલીમાંથી એક ફળ આપ્યું. લ્યો બ્રાહ્મણ દેવતા, આ ફળ લઈ જાઓ, તમારી પત્નીને ખવડાવી દેજો. ઈશ્વરની કૃપાથી તમારે ત્યાં સંતાન થશે. જાઓ. અને એક बात सुन लो, हे ब्राह्मण देवता, मेरी बात झूठ नहीं होगी, मिथ्या नहीं होगी. બ્રાહ્મણ દેવતા ઘરે આવે છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ, એની પત્નીનું નામ હતું ધંધુલી. બ્રાહ્મણ પવિત્ર, પણ ધંધુલીનો સ્વભાવ ખરાબ, કુકરશાવાળી સ્વભાવ વાળી. ધંધુલીનો સ્વભાવ કુકરશાવાળો સ્વભાવ. 24 કલાક એના પતિ હારે બાંધે, ગામમાં બાંધે, બાજુમાં બાંધે, આજુબાજુમાં બધે બાંધે, લડાઈ ઝઘડા કરે. કોઈ પશુ પક્ષી, ગાય, કૂતરો, બિલાડી કોઈને ઘરમાં ન આવે દે, લાકડી લઈ હાથમાં. દુકાને જાય તો ત્યાં બાંધે, કોઈ ત્યાં લડાય, કઈ લેવા જાય ત્યાં લડાય. સ્વભાવ સારો નહીં. આત્મદેવ નામનો બ્રાહ્મણ સાધુ મહારાજનું ફળ લઈને આવ્યા ને કીધું કે ધંધુલી, સાધુ મહારાજે મને ફળ આપ્યું છે, કહે છે ફળ ખાઈશ તો આપણી ઘરે સંતાન થશે, આલે આ ફળ. એટલે ધંધુરી વિચિત્ર નાસ્તિક, કોઈમાં માને નહીં. ધંધુલીએ ફળ તો લીધું પણ વિચાર કરે કે આ પેલા ડોહલા સાધુ મહારાજે ફળ આપ્યું એમાં શું થવાનું? આ ફળમાં કઈ મળે નહીં, મારે નથી ખાવું, હું ફેંકી દઉં.
જ્યાં ફેંકવા જતી હતી પાછા વિચારે, અરે રે ફેંકવા કરતા એક કામ કરું, ગાયને ખવડાવી દો. એટલે સાધુ મહારાજે ફળ આપ્યું એ હું ચોકસાઈ તો કરી લઉં કે સંતાન થાય કે નહીં થાય. લે એટલે હું ગાયને ખવડાવી દઉં, પાકું તો કરી લઉં કે પેલા ફળમાં તાકાત છે કે નથી. એમ સચ્ચાઈ જાણી લો. એટલે એ પેલી ધંધુલી એ પોતે ફળ ખાધું તો નહીં, પણ ગાયને ખવડાવી દીધું. મેરે ભાઈ બહેન, આ બાજુ ધંધુલીની બેન એની બેનની ઘરે ગઈ, અને ધંધુલી જો આવી વિચિત્ર હતી તો એની બેન કેવી હોય? એ બી એવી જ હોય ને. ધંધુલી જો વિચિત્ર હોય તો એની બેન પણ એવી જ હોય. ગઈ એની બેન પાસે, એની બેનને કીધું કે બેન, તારે 3 દીકરા છે અને ચોથું તારા ગર્ભમાં છે, 3 મહિના થયા છે, હું તને જે માગે એટલા પૈસા તને આપું, પણ તારું જે 9 મહિના પછી જયારે સંતાન આવશે એ મને આપી દે. જો તો ખરી ક્યાં વાત જાય. તારું સંતાન મને આપી દે, તું જેટલા પૈસા માંગશે એટલા હું તને પૈસા આપવા માટે તૈયાર છું. કારણ મારો ઘરવાળો છે ને બહુ રૂપિયા વાળો છે. હવે ધંધુલી જો એવી હરામની હોય તો એની બેન પણ એવી જ હોય. કુવાડામાં હોય ને એ હવેડામાં આવે, કાથરોટમાં એવી ભાણામાં આવે. એટલે એની બેને કીધું કે કામ કર, તું મને આટલા રૂપિયા દે, હું તને જયારે સંતાન થાય ત્યારે હું આપી જવા. બહુ સારું, સોદો નક્કી કર્યો. ધંધુલી ગઈ એની ઘરે, પેટ ઉપર લુગડા 2-5 બાંધી અને વિટાડી દીધું. એટલે લોકોને ગામના ને એમ થાય કે ધંધુલીને પણ ગર્વ છે. 4-5 કપડા જે હતા બાંધી દીધા, ઉપર ઢાંકી દીધું. એટલે બધા ગામના ને એમ થયું કે ધંધુલી મહિના ઉપર છે. 9 મહિના વીત્યા પછી ધંધુલીની બેને દીકરાનો જન્મ આપ્યો અને એ ધંધુલીએ લઈ લીધો. એના બદલામાં ધંધુલીએ પૈસા આપ્યા છે. એની બેન ઘરે જતી રહી. આખા ગામમાં ખબર પડી કે ભાઈ આત્મદેવના બ્રાહ્મણની ઘરે દીકરાનો જન્મ થયો. પણ બન્યું એવું, મેરે પ્યારે ભાઈ બહેન, ધંધુલીએ તો એની બેન પાસે દીકરો લઈ આવ્યો, પણ આ બાજુ સાધુ મહારાજે પેલું ફળ ધંધુલીને આપ્યું હતું અને એ પેલી ધંધુલીએ ગાયને ખવડાવી દીધું હતું. એટલે ગાયના ગર્ભમાંથી, ગાયના પેટમાંથી પણ એક દીકરાનો જન્મ થાય છે. 2 દીકરા, એક આ ખોળામાં, એક આ ખોળામાં. હવે ધંધુલી વિચિત્ર હતી એટલે એની બેન જે વિચિત્ર હતી એટલે એનો જે દીકરો થયો એ દીકરાનું નામ પાડ્યું ધંધુકારી. યસ, બરોબર. અને ગાયના ઉદરમાંથી જે સંતાન થયું એનું નામ પાડ્યું છે ગૌકર્ણ. એક બાજુ ધંધુકારી, એક બાજુ ગૌકર્ણ. કોના દીકરા? બ્રાહ્મણના. હવે બને છે એવું, સમય વીતવા લાગ્યો. ધંધુલી એની માં એવી હતી તો એ દીકરો બી એવો જ હોય ને. પાપી, નાસ્તિક, હરામી, શરાબ પીવે, મારે, બધા હાથે બાંધે, કોકનું ખેતરનું પાક બાળી નાખે, કૂતરાને મારી નાખે, ગાયને મારી નાખે, મોરને મારી નાખે, ચકલાઓને મારે. એટલું જ નહીં, હાથમાં પેલું લબ્બર ગિલોડ હાથમાં લઈને આમ જામ નિશાન મૂકે, ચકલાઓને મારી નાખે. તમારી ઘરે તમારા દીકરા હોય ને, સારા સંસ્કાર આપો તમારા છોકરાઓને. બેટા આમ નહીં, અહીંયા આમ, અહીંયા બેસ, ચૂપ રહેવાય, અહીંયા વાંકું વળ, અહીંયા પગે લગાય, ઊભો થા, થોડીક વાર રાહ જો, પ્રતીક્ષા કર, દુઃખ સહન કર. આવા નાનેથી તમારા છોકરાને સંસ્કાર આપો તો 35 વર્ષના થાય ને ત્યારે વ્યાસપીઠ પર આવી એને પગે લાગવાનું મન થાય. નહીં કે છોડો. બંને દીકરા મોટા થયા. એક ગૌકર્ણ મહારાજ ભણવા માટે મોકલાયો સાહેબ. 10-15 વર્ષ થયા ને પછી એ ગૌકર્ણ ભણીને આવ્યો, વિદ્વાન થાય છે.
એકદમ વિદ્વાન, બ્રાહ્મણનો દીકરો એટલે વિદ્વાન થયો. અને ઓલો બીજો તે બ્રાહ્મણનો, આત્મદેવના બ્રાહ્મણનો દીકરો હતો, પણ ધંધુલીના પેટથી આવ્યો એટલે હરામી, નાસ્તિક થયો, હરામી નીકળ્યો. થોડોક સમય થયો એટલે ધંધુકારી મોટો થતા થતા એના બાપને મારે છે. સાધુ મહારાજે પેલું ફળ આપ્યું હતું ને ત્યારે એ બ્રાહ્મણને કીધું હતું કે બ્રાહ્મણ, હું તમને ફળ આપું, પણ તારા કપાળમાં મેં જોઈ લીધું છે, તારા કપાળમાં સંતાન નથી. તું ગમે એટલી કોશિશ કરીશ પણ તારા જીવનમાં સંતાનનું સુખ નથી. તારા જીવનમાં સંતાનનું સુખ તને નહીં મળશે. પણ માન્યો જ નહીં એટલે ફળ આપવું પડ્યું સાધુ મહારાજે. ધંધુકારીએ એના પિતાને બહુ મારે છે. ઝઘડો થયો, પાછો લડાય, ઝઘડો થાય, મારે, શરાબ પીવે. આમ કરતા કરતા ધંધુકારી આત્મદેવ નામનો બ્રાહ્મણ હેરાન થઈ ગયો. એક દિવસે બહુ મોટો ઝઘડો થયો છે, મારામારી થઈ છે. મારામારીના કારણે બ્રાહ્મણ જંગલમાં જઈ ભગવાનની ભક્તિ કરવા માટે નીકળી જાય છે. હવે ઘરમાં કોણ રહ્યું? 3 જણા. ધંધુલી, ધંધુકારી એનો દીકરો અને બીજો દીકરો ગૌકર્ણ. આ 3 જણા રહ્યા. પણ ગૌકર્ણ મહારાજ તો પાછા ભણવા માટે નીકળી ગયા. એટલે ઘરમાં કોણ રહ્યું? 2 જણા. કોણ કોણ? ધંધુકારી અને એની માં ધંધુલી, 2 જણા. પણ આ ધંધુકારીનું એટલું પાપ વધવા લાગ્યું છે. એના મા બાપે સારા સંસ્કાર નહોતા. એટલું પાપ વધવા લાગ્યું કે વધતા વધતા એની માની સાથે ઝઘડો થાય, એની માને મારે. બોલો, જેની માએ સોદો કર્યો હતો એ જ માને મારી. માર ખાવાથી એની માં વિચાર કરે, મારે પણ જીવવું નથી, હું પણ મરી જાઉં. એની માં આગળ કૂવો હતો, કૂવાની અંદર ઝંપલાવી દીધો. ધંધુકારીને ખબર પડી, બેચાર ગામનાને બોલાવી માને બહાર કાઢી, અગ્નિ સંસ્કાર કરી, બધું વિધિવત પ્રમાણે બધું પતાવ્યું છે. હવે ઘરમાં કોણ રહ્યું? એક ધંધુકારી. બહુ જ ભયંકર મોટી મુશ્કેલી આન પડી. ધંધુકારી વિચાર કરે, હવે ઘરની અંદર એક કામ કરું, શરાબ પીવું, માંસાહાર ખાવ, ચોરી કરી આવું, રાજાના દરબારમાં જઈને ચોરી કરું, બધાને હેરાન કરું, રસ્તામાં લૂંટું, સોનું ચાંદી બધું હડપ કરી લો લોકોનું. આમ કરતા કરતા ધંધુકારી એટલું પાપ વધવા લાગ્યું. ત્યારે ધંધુકારી 2-3 બહેનોને પણ બોલાવી ઘરમાં, 2-3 સ્ત્રીઓને બોલાવી, વેશ્યાવૃત્તિ કરવા લાગ્યો ઘરની અંદર. जब तुम्हारा विनाश होने वाला हो ना, तुम्हारी बुद्धि तुमको साथ नहीं देगी. जब तुम्हारा विनाश होने वाला हो तब. 2-3 વેશ્યાઓને ભેગી કરી ઘરમાં. હવે એને ખવડાવું, પીવડાવું, આ લેવું, તે લેવું, બધું. 2-4 ધંધુકારી એક દિવસના સમયે રાજાના મહેલમાં ચોરી કરી. ચોરી કરીને બહુ ધન લઈ લૂંટીને લાવ્યો. વેશ્યા જે પેલી બહેનો રાખેલી હતી ને, 2-3 સ્ત્રીઓ ઘરમાં, અમુક માણસો નબળી પ્રકારનું જીવન જીવે છે. માયામાન, મોહમાન, મોજમાન, શોખમાં શોખ પૂરા કરે છે લોકો. કોઈ સાચું જીવન નથી જીવતું અહીંયા. આ ધંધુકારી વિચાર કર્યો કે આ લોકોનું આ સોનું ચાંદી પિત્તળ હોનું રૂપું આ બધું આ લોકો માટે છે. હવે પેલી બધી બહેનોએ વિચાર કર્યો કે રાજાના દરબારમાંથી ચોરી કરીને આ તો એ તો મરશે, પણ એની સાથે સાથે નામ તો એનું આવશે, પણ આપણને મરાવશે. એટલે પેલી બહેનો 3-4 બહેનો ભેગી મળી વિચાર કર્યો કે આપણે કામ કરીએ કે આ તો બહુ મોટી ચોરી કરવા લાગ્યો, હવે એ તો ભેરવાશે પણ આપણને પણ ભેરવશે. આપણે કામ કરીએ, આ ધંધુકારીને મારી નાખીએ અને જે ધન છે એ અડધો અડધો આપસમાં બધા બાંટી લઈએ, વેચી લઈએ. જો કોઈ કોઈનું નથી અહીંયા.
ધંધુકારીને રાત્રે મારી નાખવાની કોશિશ કરે છે. 2-3 બહેનો એની પર બેસી જાય અને જ્યાં બહુ બે હાથથી ગળું દબાવવામાં આવે. મેરે પ્યારે ભાઈ બહેન, ભાગવત કહે છે કે ધંધુકારીનો જીવ નથી જતો. જે માણસ પવિત્ર હોય, જે માણસ ભગવાનનું નામ લેતો હોય, જે માણસ મારા કૃષ્ણની ભાગવતની કથાનું શ્રવણ કરતો હોય, એ માણસ જ્યારે મરી જાય ને, એને વાર નથી લાગતી. 1.5 મિનિટની અંદર, 1 સેકન્ડની અંદર એનું મૃત્યુ થતું હોય છે. જે કૃષ્ણનું નામ લેતો હોય, 1 મિનિટમાં મૃત્યુ થાય. મૃત્યુના સમયે પણ જે હરામી હોય એનું મૃત્યુ બહુ જલ્દી નથી થતું. બહુ રડે, જીવને દબાવાય, બહુ દાબે ભગવાન,